રાજ્યમાં 6 દિવસ ભારે વરસાદ નહીં પડે. 15 જુલાઈ સુધી નહીં પડે ભારે વરસાદ. હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 11 અને 12 જુલાઈ માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે. 15 जुलाई तक इसमें इक्का दुक्का स्थानों से लेकर कुछ ही जगह में गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और सौराष्ट्र कच्छ में इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। आज कोई भारी बरसात का पूर्वानुमान नहीं दिया गया है। अगले 7 दिन के लिए 9 से लेकर 15 जुलाई तक कोई भारी बरसात का संभावना नहीं दिया गया है। आज રાજ્યમાં 9% વરસાદ ઓછો નોંધાયો. રાજ્યમાં સિઝનનો 6.48 ઇંચ વરસાદ થયો. સામાન્ય રીતે 7.12 ઇંચ વરસાદ પડે છે. अभी तक राज्य में जो बारिश हुआ है 162.5 mm बारिश हुआ है, जो सामान्य बारिश का स्थिति होना चाहिए था 178.7 mm, जो -9% अभी टोटल कमी है, 9% कमी है। અલીગઢમાં 2 દિવસથી સતત વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી. શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મહાનગરપાલિકા, મેયર ઓફિસ અને સિવિલ કોર્ટની આસપાસ પણ પાણી ભરાઈ ગયા છે. વાહનો પાણીમાં ફસાતા અવરજવર મુશ્કેલ બની ગઈ છે. ડ્રેનેજ સિસ્ટમ સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. રસ્તા પર પાણી ભરાતા સામાન્ય જનજીવન પર અસર જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા. ઘૂંટણસમા પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી. ભારે વરસાદની ચેતવણી વચ્ચે શાળાઓ બંધ છે. વાહનોમાં પાણી ઘૂસી જતા ધક્કા મારવાની નોબત આવી. મુશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દુકાનોમાં પાણી ભરાવાથી વેપારીઓને નુકસાન થયું છે. गाजियाबाद में लगातार झमाझम बारिश हो रही है और बारिश के चलते आप तस्वीरें देख सकते हैं कि जो कॉलोनियाँ है वो जलमग्न हो रही है और ये देखिए सामने की जो तस्वीरें, दुकानों में भी पानी, बाइक बंद हो रही है, किस तरह से बाइक भी बंद हो रही है। वही अगर हालात बात करें तो झमाझम लगातार बारिश हो रही है। बारिश के चलते चारों तरफ कॉलोनियाँ हो, सड़कें हो, सब जलमग्न हो गई है। और देखिए एक बार फिर से घंघोर बारिश हो रही है। बारिश के चलते चारों तरफ आपको पानी ही पानी नजर आ रहा होगा। कहीं ना कहीं इसका यातायात प्रभावित होगा। वहीं व्यवस्था है उसमें कहीं ना कहीं અમરેલી જિલ્લા પર વરુણદેવ મહેરબાન થયા. ભરપૂર વરસાદના કારણે જળાશયો, તળાવ, ચેકડેમ છલોછલ ભરાઈ ગયા છે. લાઠી નજીકથી પસાર થતી ગાગડીયો નદીના અદ્ભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા. ગાગડીયો નદી પર સરકાર દ્વારા જળ સંચયની કામગીરી પણ કરવામાં આવી હતી. ગાગડીયો નદીમાંથી વહી જતા પાણીનો હવે સંગ્રહ થઈ રહ્યો છે. આ જળ સંગ્રહથી મોટા વિસ્તારમાં જમીની તળ ઊંચા આવશે. અદ્ભુત આકાશી દ્રશ્યોનો સુંદર નજારો તમે જોઈ શકો છો. નદીમાંથી જે પાણી વહી જતું હતું હવે તેનો સંગ્રહ થઈ રહ્યો છે. જિલ્લા પર વરુણદેવ મહેરબાન થયા છે અને પાણીનો આ અફાટ જે સમુદ્ર જેવો નજારો છે એ આપ જોઈ શકો છો. જળાશયો, તળાવ અને ચેકડેમ અમરેલીમાં છલોછલ થયા છે. ત્યારે ગાગડીયો નદીના આ અદ્ભુત આકાશી દ્રશ્યો, આ નદીમાં પણ જે આવક થઈ છે પાણીની, તેના લીધે હવે પાણીને વહેતું અટકાવી જળસંચય કરાઈ રહ્યું છે. અમરેલીથી સંવાદદાતા રાજન ગડિયા મારી સાથે જોડાયા છે. રાજન, હવે આ નદીમાંથી વહી જતું પાણીનો હવે સંગ્રહ થઈ રહ્યો છે, કેટલો મોટો લાભ ખેડૂતોને? પંકજ, જે રીતે સરકાર દ્વારા જળ સંચયની કામગીરી કરવામાં આવી તેનું આ ફળ હોય તે પ્રકારના દ્રશ્યો છે. કારણ કે વર્ષો પહેલા જે ગાગડીયો નદી વહેતી હતી તેનું તમામ પાણી છે વહી જતું હતું. અમરેલી જિલ્લાના લોકો માટે નકામું સાબિત થતું હતું. પરંતુ હવે જે જળ સંચયની કામગીરી થઈ છે તેના કારણે જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે બહુ મોટા વિપુલ પ્રમાણમાં મોટો જથ્થો પાણીનો એક સંગ્રહ થયો છે, જેના કારણે આ વિસ્તારના લોકોને ખૂબ મોટો ફાયદો થવાનો છે. ખાસ કરીને ઉનાળાના સમયમાં જે પીવાના પાણીની તકલીફ થતી હતી, આ પાણી સંગ્રહના કારણે હવે જમીની તળ ઊંચા આવશે અને લોકો માટે ખૂબ ફાયદાકારક આ કામગીરી છે. પંકજ. જી રાજન, આભાર માહિતી આપવા માટે. સુરતમાં ખાડી પૂરના પાણી ઓસર્યા બાદ હવે લોકોમાં ભારે આક્રોશ છે. એક તરફ પૂરના પાણી ઓસર્યા બાદ સહાયનું વિતરણ થઈ રહ્યું છે. દિગ્ગજ નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળની મુલાકાતે પહોંચી રહ્યા છે. કેશડોલ સહિતની સહાયનું વિતરણ થઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ અલગ દ્રશ્યો પણ દેખાયા. પાંડેસરાના વોર્ડ નંબર 28માં મુલાકાતે પહોંચેલા ઉધનાના ધારાસભ્ય મનુ પટેલનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો. ખાસ કરીને મહિલાઓએ ધારાસભ્યને ઘેરી લીધા અને પોતાની આપવીતી કહી. સતત 3 દિવસ સુધી રહેણાંક વિસ્તારોમાં
પૂરના પાણી ભરાયેલા રહ્યા. આ દરમિયાન હજારો પરિવારોને ખાવા પીવા, દવા અને શુદ્ધ પાણી માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો. લોકોના ઘરોમાં ફર્નિચર, અનાજ અને ઇલેક્ટ્રોનિક સામાનને મોટું નુકસાન થયું. સ્થાનિકોનો આરોપ છે કે પૂર સમયે તંત્ર દ્વારા કોઈ સમયસર રાહત કે બચાવ કામગીરી મળી નહોતી. વહીવટી તંત્રની લાપરવાહીને કારણે લોકોની મુશ્કેલીઓ બમણી થઈ ગઈ. આ ઉગ્ર વિરોધનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હવે પૂરના પાણી ભરાવાની કાયમી સમસ્યાનો ઉકેલ લાવવા અને અસરગ્રસ્તોને તાત્કાલિક વળતર આપવાની માંગ ઉઠી રહી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સુરતથી કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, જ્યારે ધારાસભ્ય આવ્યા, લોકોએ પોતાનો રોષ તો ઠાલવ્યો, પણ ધારાસભ્યનો જવાબ શું હતો? બિલકુલ, સુરતમાં ખાડીપુરને લઈને લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી સુરતમાં સિઝનમાં 2 થી 3 વખત ખાડીપુર આવે છે. ત્યારે તાજેતરમાં જ આવેલા ખાડીપુરના પાણી 3 દિવસ રહ્યા હતા. લોકોના ઘરોમાં પાણી ભરાયા, લોકોની દુકાનમાં પાણી ભરાયા હતા, જેને લઈને લોકોને લાખો નહીં પણ કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે પાંડેસરાના વોર્ડ નંબર 28માં ધારાસભ્ય પહોંચ્યા હતા મનુ પટેલ, અને લોકોનો આક્રોશ ફૂટી નીકળ્યો. તો કહી શકાય કે આ તો એક જ વિસ્તારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, પણ સુરતના કોઈ પણ વિસ્તારમાં જ્યાં પાણી ભરાયા છે ત્યાં ધારાસભ્ય, કોર્પોરેટર જાય છે, ત્યાં તમામ જગ્યા પર તેમનો વિરોધ થાય છે. ડેમેજ કંટ્રોલ કરવા ડેપ્યુટી સીએમ પણ ગઈકાલે પર્વત પાટિયા વિસ્તારમાં નીકળ્યા હતા, કારણ કે પર્વત પાટિયા વિસ્તારમાં લોકોનો આક્રોશ ગઈકાલે ન્યૂઝ 18 ગુજરાતીએ બતાવ્યો હતો. ડેમેજ કંટ્રોલ કરવા માટે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા. ત્યાં આગળ તેમને પણ લોકોના રોષનો સામનો કરવો પડ્યો છે. એટલે કે સુરતમાં સત્તાધીશો જ્યાં જાય છે ત્યાં તેમને રોષનો સામનો કરવો પડે છે, કારણ કે ખાડીપુરની સમસ્યા સુરતના લોકો માટે માથાનો દુખાવો બન્યો છે. સિઝનમાં 3 વખત ખાડીપુર આવે છે અને લોકોના ઘર છે, લોકોની દુકાન છે, તેમાં રહેલો સામાનને મોટું નુકસાન થાય છે. કરોડો રૂપિયા ખર્ચો કરવા છતાં પણ ખાડીપુરની સમસ્યાથી છુટકારો નથી મળતો. ત્યારે ગઈકાલે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ આવ્યા છે. તેમને તાત્કાલિક ખાડી નો જે રેલ આવે છે તેને હટાવવા માટે 500 કરોડની જાહેરાત કરી છે, અને ખાડીપુર નિવારવા માટે બીજા 1500 કરોડ આપવાની પણ વાત કરી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે કયા પ્રકારે ખાડીપુરથી લોકોને રાહત મળશે. જો કે લોકોનો ગુસ્સો જે રીતે ફૂટી નીકળ્યો હતો, જેને લઈને મનુ પટેલે ઘણી બધી વાતો કરી હતી કે અમારી સરકાર છે, અમે આ પ્રશ્ન સોલ્વ કરવાનો વાત કરીશું. લોકોનો આક્રોશ એટલા માટે હતો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આ જ સત્તાધીશો આ જ વિસ્તારમાં જ્યારે મત માંગવા ગયા હતા ત્યારે લોકોને વાયદો કર્યો હતો કે આ વર્ષે અમે ખાડીનું ડ્રેજિંગ કરી રહ્યા છે, ખાડીની સફાઈ કરી રહ્યા છે, જેને લઈને અત્યાર સુધી ખાડીપુર આવતા હતા તે આ વર્ષે નહીં આવે. આ જ વાયદા તેમને મોંઘા પડ્યા છે, અને ખાડીપુર દર વર્ષે આવે તેના કરતા વધુ અને બમણું પાણી આવ્યું છે, જેને લઈને લોકોનો આક્રોશ ફૂટી નીકળ્યો હતો. કારણ કે અત્યાર સુધી તો પાણી આવતા હતા તો ઘરોમાં 1 કે 2 ફૂટ હતા, પણ આ વર્ષે 5 અને 7 ફૂટ પાણી આવતા લોકોએ પાણી આવતા જે સામાન ઉપર ચડાવ્યો હતો તે સામાન પણ બગડી ગયો છે, જેને લઈને લોકોનો આક્રોશ ફૂટી નીકળ્યો. અને આક્રોશનો ભોગ નગરસેવકોથી લઈ ધારાસભ્ય તમામે લોકોનો સામનો કરવો પડી રહ્યો છે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. સુરતમાં મૃત્યુનો આંકડો 41 પર પહોંચી ગયો છે. પૂરમાં તણાઈ ગયેલા વધુ લોકોની લાશ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ. ખરવાસા, લિંબાયત, સારોલી, ભેસ્તાન સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીમાં ડૂબી જવાથી અનેકના મૃત્યુ થયા. તંત્રની લાપરવાહી બની રહી છે આફતના આંસુ. 41 પરિવારોમાં માતમ જોવા મળ્યો. સોમવારે 3ના કરંટથી મોત નીપજ્યા હતા. મંગળવારે કરંટ ડૂબવા સહિતની ઘટનામાં 9ના મોત થયા. બુધવારે વિવિધ ઘટનાઓમાં 15 લોકોના મૃત્યુ થયા, તો ગુરુવારે ડૂબવાથી 13 લોકોના મોતનો સમાવેશ થાય છે. તો સુરતમાં પૂરની પરિસ્થિતિ આવી, તેમાં અત્યાર સુધી કુલ આંકડો 41 પર પહોંચ્યો છે. મૃત્યુઆંક 41 થયો છે. પૂરમાં તણાઈ ગયેલા વધુ લોકોની લાશ મળી રહી છે. લિંબાયત છે, સારોલી છે, આ તમામ વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયેલા છે ત્યાં કેટલાય લોકો ડૂબ્યા. ઘણા લોકોને કરંટ લાગ્યા, તેના કારણે પણ તેઓ મોતને ભેટ્યા. સુરતમાં અતિભારે વરસાદ અને જળ સંકટના કારણે ઘરવિહોણા બનેલા પરિવારોને રાહત પહોંચાડવા રાજ્ય સરકાર અને સુરત પોલીસ દ્વારા માનવતાભર્યું પગલું ભરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રીની સંવેદનશીલ અપીલને અનુસરી ડિંડોલી વિસ્તારમાં આવેલા આશ્રયગૃહમાં રહેતા અસરગ્રસ્ત નાગરિકોને નવા કપડાનું વિતરણ કરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રી જ્યારે ડિંડોલી વિસ્તારમાં અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા ત્યારે તેમણે આશ્રયગૃહમાં રહેતા લોકોને જરૂરી કપડાં ઉપલબ્ધ કરાવવા માટે સૂચન કર્યા. આ સૂચનને સુરત પોલીસે તાત્કાલિક અમલમાં મૂકતા દરેક અસરગ્રસ્ત વ્યક્તિને 2 જોડી નવા કપડાં આપવામાં આવ્યા. આ રાહત કામગીરીથી ઘરવિહોણા બનેલા પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. કપડાં પ્રાપ્ત કર્યા બાદ લાભાર્થીઓએ રાજ્ય સરકાર, નાયબ મુખ્યમંત્રી અને સુરત પોલીસનો આભાર વ્યક્ત કર્યો. ડિંડોલી પોલીસની આ માનવતાભરી કામગીરીને સ્થાનિક લોકો દ્વારા પણ સરાહના મળી રહી છે.
મધરાતે ડેપ્યુટી સીએમનું સુરતના પર્વત પાટિયા વિસ્તારની મુલાકાત તેમણે લીધી હતી. અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠક બાદ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી. મધરાત્રે ચાલી રહેલી સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. પાણી ઉતરેલા વિસ્તારોમાં તાત્કાલિક સફાઈ પૂરી કરવા સૂચનાઓ આપી. અસરગ્રસ્તોને ઝડપથી ઘરોમાં પરત ફરી શકે તેવી સુવિધા ઊભી કરવાના આદેશ કર્યા. રાત્રે 12 વાગ્યા બાદ ફરી પર્વત પાટિયા વિસ્તારમાં પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. સુરતમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. રાતના 12 વાગ્યા પછી તેઓ બીજી વખત નિરીક્ષણ કરવા પહોંચ્યા. 4 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. પહેલી તસવીરમાં ઉધનાના ધારાસભ્યનો ઘેરાવો લોકોએ કર્યો. લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો કારણ કે તેમના વિસ્તારમાં પાણી ભરાયા હતા. બીજી તસવીરમાં અત્યાર સુધીમાં સુરતમાં પૂરને કારણે 41 મૃત્યુઆંક થયો છે તેની છે. ત્રીજી તસવીરમાં માનવતાભર્યું પગલું જ્યાં પોલીસે અસરગ્રસ્તોને 2 જોડી નવા કપડાનું વિતરણ કર્યું. અને ચોથી તસવીરમાં હર્ષ સંઘવી ખુદ રાતના 12 વાગ્યા પછી અસરગ્રસ્ત વિસ્તારોમાં જ્યાં સાફ સફાઈનું કામ ચાલુ છે તેનું નિરીક્ષણ કરવા પહોંચ્યા અને બરાબર કામ થાય અને ફટાફટ સફાઈ થાય તે માટેના જરૂરી સૂચનો કર્યા. તો 4 અલગ અલગ તસવીરો. અડધી રાત્રે ચેકિંગ કરવા માટેની કામગીરી હાથ ધરી. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાથે અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. અહીંયા સફાઈ કર્મચારીઓ આખી રાત સફાઈ કરતા જોવા મળ્યા અને જે વિસ્તારોમાં કાદવ કીચડનું સામ્રાજ્ય છે, જ્યાં પાણી ઉતરવાની શરૂઆત થઈ છે, એવા વિસ્તારોમાં સફાઈની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે જેથી તરત જનજીવન છે એ પાટા પર લાવી શકાય. પાણી ઉતરતા સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે થઈ રહી છે. તો સુરતમાં મૃત્યુઆંક 41 પર થઈ ગયો છે. બીજી તરફ પોલીસે પણ માનવતાભર્યું પગલું હાથ ધરી અને જે અસરગ્રસ્તો છે તેમને 2 જોડી નવા કપડાનું વિતરણ કર્યું. અને પહેલી તસવીરમાં ઉધનાના ધારાસભ્ય છે જેમનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો, હોબાળો મચાવ્યો હતો અને સાથે સાથે કહ્યું હતું કે આ વિસ્તારમાં આટલા પાણી ભરાયા, લોકો પરેશાન છે, ત્યારે ધારાસભ્ય ક્યાં હતા? તો આ સ્થિતિ છે. અલગ અલગ 4 તસવીરોમાં ક્યાંક સારી બાબત પણ આ પૂરની અંદર જોવા મળી છે નેતાઓની, તો ક્યાંક નેતાઓનો